વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જે આશ્રમમાં જે હરિભક્તો હોય તેણે પોતાના આશ્રમ પ્રમાણે ઊર્ધ્વ પુંડ તિલક કરવાનો આગ્રહ રાખવો. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. વિષય નવીન છે એટલે બધા જ ભગવત ભક્તો અને એમાં પણ જે પુરુષ વર્ગ છે એવો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે ઊર્ધ્વ પુંડ તિલક કરવામાં આવે છે એ કોઈ અર્વાચીન નથી, પરંતુ પૌરાણિક છે. એના પ્રમાણો હું તમને આપ્યો. તો ભવિષ્ય પુરાણ પ્રતિસર્ગ પર્વ 21મા અધ્યાયના 60મા શ્લોકમાં કહ્યું છે કે ઊર્ધ્વ પુંડ્રમ દ્વિરેખાભમ તન્મધ્યે બિંદુરુત્તમ લલાટે ચ સ્થિતસ્તેષામ કંઠે તુલસી ગોલકમ. अर्थात कि वैष्णवों के मस्तक पर ऊर्ध्व पुंड की 2 रेखाएं थी. मध्य में एक उत्तम बिंदु रहता था, कंठ में तुलसी की गोल माला रहती थी तथा मुख से सदा माधव मंत्र का उच्चारण होता रहता था. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે ભૂતકાળમાં થઈ ગયેલી ઘટનાનું વર્ણન કરતા કહેવાયું છે કે વૈષ્ણવોના મસ્તક પર ઊર્ધ્વપુંડ તિલકની 2 રેખાએ તથા મધ્યમાં એક ઉત્તમ બિંદુ રહેતું હતું અને કંઠની અંદર તુલસીની બેવડી માળા રહેતી હતી. અને એના દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે પૌરાણિક કાળની અંદર પણ સ્વામિનારાયણ સંપ્રદાયના જે અનુયાયીઓ જે ઊર્ધ્વપુંડ તિલક કરે છે એ ત્યારે પણ લોકો કરતા હતા. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય લુપ્તપ્રાય હતો તે વખતે પણ બધા જ લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ અત્યારે જે ઊર્ધ્વપુંડ તિલક કરે છે તેવું જ ઊર્ધ્વપુંડ તિલક તે વખતે પણ કરતા હતા. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનો તિલક ચાલો કોઈ અર્વાચીન નથી, પરંતુ પૌરાણિક છે એ આ પ્રમાણ પરથી સિદ્ધ થઈ જાય છે. હવે મૂળ વાત ઉપર આવીએ તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 52મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે કર્તવ્યમ ઊર્ધ્વપુંડ્રમ ચ પુંભીરેવ સચંદ્રકઃ. અર્થાત કે પછી સત્સંગી પુરુષ માત્રને ચાંદલે સહિત ઊર્ધ્વપુંડ તિલક કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પુરુષ માત્રને ઊર્ધ્વપુંડ તિલક કરવાની આજ્ઞા આપેલી છે. પરંતુ કોઈક પુરુષ ત્યાગાશ્રમમાં હોય, સંન્યાસાશ્રમમાં હોય, વાનપ્રસ્થ આશ્રમમાં હોય, ગૃહસ્થ આશ્રમમાં હોય તો એ લોકોએ ઊર્ધ્વપુંડ તિલક કેવી રીતના કરવું, શરીરના કયા સ્થાન પર કેટલા ઊર્ધ્વપુંડ તિલક કરવા તથા ઊર્ધ્વપુંડ તિલક કરતી વખતે દરેક આશ્રમીઓએ કયા મંત્રો બોલવા, એ બધી જ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર કહેલી જોવા મળે છે. તો ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 46મા અધ્યાયના 67 થી 75મા શ્લોકમાં કહે છે કે સંન્યાસીનો વનસ્થાશ્ચ સાગ્નિકાશ્ચોર્ધ્વપુંડ્રકમ વિચંદ્રકમ મૃદાકુર્યુશ્ ચંદને નાપી વા શુભમ તત્ર યે ગૃહિણો ભક્તા તથા સાધુ જનાશ્ચ યે તૈ દ્રષ્ટ્વા મુકરમ કાર્યમ ઊર્ધ્વપુંડ ચતુષ્ટયમ સંન્યાસીનશ્ચતુર્ધા સ્યુર આદ્યસ્તત્ર કુચીટકઃ
બહુદક તથા હંસ તુર્ય પરમહંસક કુચિટકાદયસ્તત્ર કુર્યુપુંડ્ર ત્રયમ ત્રય શીર્ષણી ભાલે રુદી તથા ભાલ એકમ તુરીયક વાનપ્રસ્થા વર્ણિનશ્ચ ભાલે કંઠે તથા રુદી બાહવોશ્ચેતી ચ પંચૈવ દદ્યુ પુંડ્રાણિ નિત્યદા સચ્છુદ્રાણામ દીક્ષિતાનામ પ્રોક્તમ પુંડ્ર ચતુષ્ટયમ અસચ્છુદ્રાદિકાનામ તુ ભાલે ચંદન ચંદ્રક ચતુષ્ટયે તુ પુંડ્રાણામ વાસુદેવાદયોભિદઃ પઠનીયા ભગવત ચતસ્ત્રો ભક્ત પુરુષૈઃ કૃષ્ણ કેશવ મુખ્યાની પંચનામાની ચંદ્રકે પુંડ્રાણામ પઠનીયાની ગાયત્રી વૈષ્ણવી ચ વા પુંડ્રત્રયે તુ પ્રણવઃ પઠનીય સ્ત્રીમાત્રકઃ એકસ્મિન્નિહ પુંડ્રે તુ પાઠ્યો નારા યણોમતઃ અર્થાત જે સંન્યાસીઓ હોય, જે વાનપ્રસ્થો હોય અને જે અગ્નિહોત્રી વિપ્રો હોય તેમણે ગોપીચંદન નામની મૃત્તિકાથી અથવા ઘસેલા ચંદનથી મધ્ય ધારવાના ચંદ્રકે રહિત શુભ ઉર્ધ્વપુંડ્ર ધારવું. ઉદ્ધવ સંપ્રદાયના એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય દીક્ષા આપેલા જનો મધ્યે જે ગ્રહસ્થ ભક્તજનો હોય અને જે સાધુજનો હોય તેમણે દર્પણમાં પોતાનું મુખ જોઈને 4 ઉર્ધ્વપુંડ્ર લલાટ, 2 બાહુ અને હૃદય આ 4 સ્થાનોમાં ધારવા. સંન્યાસી 4 પ્રકારના છે. તેમાં કુચિટક, બહુદક અને હંસ આ 3 મસ્તક, ભાલ અને હૃદયમાં અનુક્રમે 3 ઉર્ધ્વપુંડ્રને કરે. ચોથો પરમહંસ ભાલ માત્રમાં 1 ઉર્ધ્વપુંડ્રને કરે. વાનપ્રસ્થો તથા વર્ણીઓ ભાલ, કંઠ, 2 હાથ અને હૃદય આ 5 સ્થાનોમાં 5 ઉર્ધ્વપુંડ્રને નિત્ય ધારણ કરે. દીક્ષા પામેલા સટશુદ્રોને 4 ઉર્ધ્વપુંડ્ર ધારવાના કહ્યા છે. દીક્ષિત અસત્શુદ્રાદિકને તો ભાલમાં ચંદનનો એકમાત્ર ચંદ્રક ધારવાનું કહ્યું છે. હવે તે ઉર્ધ્વપુંડ્રમાં ધ્યાન કરવાના ભગવદ રૂપોને કહું છું. 4 ઉર્ધ્વપુંડ્ર ધારવાના પક્ષમાં 4 ઉર્ધ્વપુંડ્રમાં તો ભક્ત પુરુષોએ ભગવાનના વાસુદેવાદી 4 નામોનું ધ્યાન કરવું. વાસુદેવાય નમો લલાટે, સંકર્ષણાય નમો હૃદયે, પ્રદ્યુમ્નાય નમો દક્ષિણ બાહો, અનિરુદ્ધાય નમો વામ બાહો. એવો ક્રમ જાણવો. 5 પુંડ્ર ધારવાના પક્ષમાં કૃષ્ણ, કેશવ પ્રમુખ 5 નામોનું ધ્યાન કરવું. કૃષ્ણાય નમો ભાલે, કેશવાય નમઃ કંઠે, નારાયણાય નમો હૃદયે, માધવાય નમો દક્ષિણે બાહો, ગોવિંદાય નમો વામ બાહો. એવો અનુક્રમ સમજવો. અથવા 5 સ્થાનોમાં વિષ્ણુ ગાયત્રીનું જ ધ્યાન અર્થાત કે શ્રી નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. આ વિષ્ણુ ગાયત્રીના ઉચ્ચારણ પૂર્વક એક વિષ્ણુનું ધ્યાન કરીને ઉર્ધ્વપુંડ્રો ધારણ કરવા. 3 પુંડ્ર ધારણના પક્ષમાં તો 3 સ્થાનોમાં અકારાદિ 3 માત્રવાળા ઓમકારના ઉચ્ચારણ પૂર્વક નારાયણનું ધ્યાન ધરીને 3 પુંડ્રો કરવા. 1 પુંડ્ર ધારવાના પક્ષમાં તો ઓમ નારાયણાય નમઃ એમ નારાયણ નામનો ઉચ્ચારણ કરવા પૂર્વક નારાયણનું ધ્યાન કરીને 1 પુંડ્ર કરવું. આ પ્રમાણે ભક્તો ભગવાન સ્વામિનારાયણે અહીં કયા આશ્રમના વ્યક્તિએ કેવું ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું, કયા નામનું ઉચ્ચારણ કરીને એ ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું તથા તેણે કેટલા ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવા એ વાત કહેલી છે. અને એમાં પણ જે ગ્રહસ્થોએ તથા ત્યાગાશ્રમીઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય થકી દીક્ષા ગ્રહણ કરેલી છે એમણે પોતાના શરીરના 4 સ્થાન પર ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવાના છે. લલાટ પર જ્યારે ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરે ત્યારે વાસુદેવાય નમઃ, હૃદય પર જ્યારે ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરે ત્યારે સંકર્ષણાય નમઃ, જમણી ભુજા પર જ્યારે ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરે ત્યારે પ્રદ્યુમ્નાય નમઃ અને
ડાબી ભુજા પર જ્યારે ઉર્ધ્વ પુંડ તિલક ધારણ કરે ત્યારે અનિરુદ્ધાય નમઃ આ પ્રમાણે ભગવાનના નામનું ઉચ્ચારણ કરી એમનું ધ્યાન કરી એણે ઉર્ધ્વ પુંડ તિલક ધારણ કરવાનું છે. એ જ પ્રમાણે જેઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંન્યાસની દીક્ષા લઈને બેઠેલા છે એ લોકોએ ઉર્ધ્વ પુંડ તિલક કયા સ્થાન પર કરવું તથા કયા નામનું ઉચ્ચારણ કરવું એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણે કહેલું છે કે સંન્યાસીઓની અંદર પણ 4 પ્રકારના સંન્યાસી છે: કુચિતક, બહુદક, હંસ અને પરમહંસ. અને એમાં પણ જે કુચિતક છે, બહુદક છે તથા હંસ, આ 3 જે સંન્યાસીઓ છે તેઓએ મસ્તક, ભાલ અને હૃદયમાં આ 3 જ જગ્યાએ ઉર્ધ્વ પુંડ તિલક કરવાનું છે. અને ઉર્ધ્વ પુંડ તિલક કરતી વખતે તે લોકોએ 3 માત્રાવાળા ઓમકારનું ઉચ્ચારણ કરવાનું છે. અને ઓમકારનું ઉચ્ચારણ કરતા થકા એઓએ ઉર્ધ્વ પુંડ તિલક કરવાનું છે. અને જે ઉત્તમ કોટીના પરમહંસો છે, અર્થાત કે સંન્યાસની 4 પ્રકારની કેટેગરીમાં જે ચોથા પરમહંસ નામના સંન્યાસી છે એમણે તો કેવલ એક જ ઉર્ધ્વ પુંડ તિલક ધારણ કરવાનું છે. અને એ તિલક એણે પોતાના લલાટમાં ધારણ કરવાનું છે. અને લલાટમાં જ્યારે એ ઉર્ધ્વ પુંડ તિલક ધારણ કરે ત્યારે એણે ઓમ નમો નારાયણાય નમઃ આ પ્રમાણેના મંત્રોનો ઉચ્ચારણ કરી તથા ભગવાનનું ધ્યાન કરીને એણે ઉર્ધ્વ પુંડ તિલક ધારણ કરવાનું છે. એ જ પ્રમાણે જે લોકો સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય, વાનપ્રસ્થની દીક્ષા તથા બ્રહ્મચારીની દીક્ષા ધારણ કરીને બેઠેલા છે એઓએ પોતાના શરીરના 5 સ્થાનમાં ઉર્ધ્વ પુંડ તિલક કરવાના છે. વાનપ્રસ્થીઓ તથા વર્ણીઓએ પોતાના ભાલમાં, કંઠમાં, 2 બાહુ પર અને હૃદયમાં આ 5 સ્થાનક પર એણે ઉર્ધ્વ પુંડ તિલક કરવાના છે. અને તિલક કરતી વખતે પણ એણે જુદા નામનું ઉચ્ચારણ કરવાનું છે. જે પ્રમાણે ગૃહસ્થાશ્રમી, ત્યાગાશ્રમી અને સંન્યાસીઓ જે નામનું ઉચ્ચારણ કરતા હતા એ નામનું ઉચ્ચારણ એમણે નથી કરવાનું, પરંતુ એઓએ લલાટમાં જ્યારે ઉર્ધ્વ પુંડ તિલક એવો કરતા હોય ત્યારે કૃષ્ણાય નમઃ, કંઠમાં જ્યારે ઉર્ધ્વ પુંડ તિલક કરતા હોય ત્યારે કેશવાય નમઃ, હૃદય પર જ્યારે ઉર્ધ્વ પુંડ તિલક કરે ત્યારે નારાયણાય નમઃ, જમણી ભુજા પર ઉર્ધ્વ પુંડ તિલક કરે ત્યારે માધવાય નમઃ, અને ડાબી ભુજા પર જ્યારે એવો ઉર્ધ્વ પુંડ તિલક કરે ત્યારે ગોવિંદાય નમઃ આ પ્રમાણેના નામનું તથા ભગવાનના ધ્યાનને કરતા થકા એઓએ ઉર્ધ્વ પુંડ તિલક કરવાનું છે. આ પ્રમાણેનો વિવેક ભગવાન સ્વામિનારાયણે અહીં બતાવેલો છે. આ સંબંધમાં જે લોકોએ વિશેષ જાણવું હોય એ સત્સંગી જીવન 4th પ્રકરણ 46મો અધ્યાય 67 થી લઈને 75મો શ્લોક જોઈ લઈ. ત્યાં આ વાત ભગવાન સ્વામિનારાયણે કહેલી છે. માટે આશ્રમ પ્રમાણે દરેક જણાએ ઉર્ધ્વ પુંડ તિલક ધારણ કરવાનું છે. આ વાત ભગવાન સ્વામિનારાયણે કહેલી છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને જે પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે તે જ પ્રમાણે તે આશ્રમીઓએ ઉર્ધ્વ પુંડ તિલક કરવાનું છે. પરંતુ આ વાતનું ઉલ્લંઘન કરીને મનમાની રીતે ઉર્ધ્વ પુંડ તિલક કરવાનું નથી. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.